જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા સમયથી વ્લોગ આવતો નહોતો આપણો, તો આપણે ગયેલા હતા દ્વારકા અને આજ સવારમાં પાછા આવી ગયા. તો હું નશો કંઈ બેઠા, કમલેશને મોકલો છે પાણી ભરવા. ભાઈ જો બોટલ ભરીને આવે છે પાણીની. હિસકો ખાવે તો જોયો ભાઈ, હિસકો અમારે કમલેશ આવે. જય માતાજી, જય માં મોગલ ને જય ભોળાનાથ. આ તો પાણી લઈ આવો પરેશભાઈ આટું. કમલેશ આપણી માટે પાણી લઈ આવ્યો છે, તો આપણે પી નાખી. ભાઈ જો હિસકો ખાવા આવી આવો. ભાઈ અમારે હુતા હુતા પાણી પીવે. એક ભાઈ અહીંયા ટીંગાય. બધે પાણી પી લઈ હવે, પછી માવો બાવો ખાઈ. કમલેશ જો ભાઈ ને તડકો લાગવા મળ્યો એટલે ખાટલો સહી ફેરવે છે. જો મારા પરેશભાઈ ને અશોકભાઈ, પરેશભાઈ પબજી શરૂ કરી છે. જો એને અશોકભાઈ જો પબજી રમે છે અત્યારે. ફાઇનલી ગાઈસ પરેશભાઈ એરુડા વાળી ગેમ રમવા મળ્યા છે અને અશોકભાઈ જોવે જો. ફાઇનલી મિત્રો જો આપણે 9 થઈ જશે રેડી. આપણે જવાનું છે ચાલીને ઉષા કોટડા. હું અશોક અને મારો માસ્ટર આવે છે, એ આમ ગળતર ઊભા છે. ઈચ્છામાં મારા મામાની ગાડી છે મારી પાસે. ગાડી મૂકીને આપણે જવાનું છે કોટડા. ફાઇનલી મિત્રો આપણે ઉષા કોટડા હાલીને જઈએ છીએ. અમારે દોસ્ત માસ્યાય અમારે ભાઈ શું નામ છે? આપ પ્રકાશ. હા અહીંયા અશોક મારા મામા હતા. ફાઇનલી મિત્રો આપણે છે ને લોંગડી વટી ગયા છે. બધા ભાઈબંધો ગરમી થવા મળી છે. બધા શર્ટના બોતાન ખોલ નાખ્યા છે. હવે તમને ના પોગીને બતાડું. ડોંગળી વટી જશે. કોટડા પોગવામાં અડધી વાર છે. હા સવારમાં દી તો ન જ ઉગે, પોગી જાવ નહીં વાંધો આવે. આ ભાઈબંધ જો સેજ થાકી ગયેલો છે અને આપણે હારે રાખેલો છે. શર્ટના બોતામ તો ખોલી જ નાખી. તમને ખબર છે ગરમી થાય ત્યારે ઉનાળો કહેવાય, ખબર છે.